શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણ ત્રય વિભાગ યોગ શ્લોક 21-22નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 21. અર્જુન ઉવાચ કૈર્લિન્ગ્યન સ્ત્રીન ગુણાનેતાન અતીતો ભવતી પ્રભો કિમાચારઃ કથમ ચેતાન ત્રીન ગુણાનતિ વર્તતે. અર્થાત અર્જુન બોલ્યા, આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવો આચરણ કરનાર હોય છે, તથા એ પ્રભુ માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ જાય છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન પૂછી રહ્યા છે કે ત્રણેય ગુણો રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એનાથી પર પુરુષ કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવા આચરણ કરનારો એ પુરુષ હોય છે, અને માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી પર થઈ શકે છે. શ્લોક 22. શ્રી ભગવાન ઉવાચ પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. અર્થાત શ્રી ભગવાન બોલ્યા, ભગવાન અર્જુનના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે કે હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો, તો સત્વગુણનું કાર્ય એવો જે પ્રકાશ છે, શરીર, ઇન્દ્રિયો તથા અંતઃકરણમાં આળસ અને જડતા દૂર થવાને લીધે જે હલકાપણું, નિર્મળતા અને ચેતનતા આવે છે એનું નામ પ્રકાશ છે. પછી બીજા ગુણની વાત કરી કે રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો નિંદ્રા અને આળસ આદિની અધિકતાથી અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતન શક્તિ લય પામે તેને અહીં મોહ સમજવો. પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો. જે પુરુષ એક સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ નિરંતર એકાત્મ ભાવે સ્થિત થયેલો આ ત્રિગુણમયી માયાના પ્રપંચરૂપી સંસારથી સર્વ રીતે અતીત થઈ ગયો છે, એ ગુણાતીત પુરુષના અભિમાન વિનાના અંતઃકરણમાં ત્રણેય ગુણોના કાર્યરૂપી પ્રકાશ પ્રવૃત્તિ અને મોહ જેવી વૃત્તિઓ પ્રગટે કે ન પ્રગટે કોઈ કાળે પણ ઈચ્છા, દ્વેષ જેવા વિકારો નથી ઉપજતા. આ જ એના ગુણોથી અતીત થવાના મુખ્ય લક્ષણો છે. તો ભગવાન અર્જુનને જવાબ આપી રહ્યા છે કે ત્રણેય ગુણો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એનાથી જે પર થાય છે એને નથી કોઈ ઈચ્છા થતી, નથી એને દ્વેષ આવતો, નથી કોઈ વિકાર ઉપજતો. આ અતીતના મુખ્ય લક્ષણો છે. જય શ્રી કૃષ્ણ.